રામ રામ, જય સિયારામ દોસ્તો। રાતના વાગ્યા છે લગભગ અત્યારે 11:માં 3 કલાકની વાર છે અને અત્યારે અમારે ઓલા હરપલભાઈ ભેગા હોય છે, એના પપ્પા ભેગા થઈ ગયા, એ લોકો ભજીયા ખાવા જતા હતા અને આપણને એને અતિશય આગ્રહ કર્યો છે, એમ અતિશય જેની કોઈ લિમિટ નહોતી અને એ લોકોના આગ્રહને આપણે વશ થઈ મારા સાસુની અમારે કઢી ખીચડી ખાવા જવાનું હતું, એને આપણે પોસ્ટપોન કર્યું અને તાત્કાલિક અસરથી ભજીયા ખાવા માટે જઈ રહ્યા છીએ, બરાબર। તો હવે અમે ભજીયાવાળા ત્યાં પહોંચશું એટલે તમને લોકેશનથી માંડીને ભજીયા કેવા બને છે, ભજીયા કોને કહેવાય, આ બધું તમને અમે બતાવશો। ટાટા। સાયકલનો વ્હીલ ફરી હાલો અમે બે આનો વિડીયો બનાવી, હાલો આવો। તો અમારે એમ કે છે કે અહીંયા જોવા અને આવી ગયા ભજીયા, ખાલી છાપવું એવું ભજીયા બાકી છે। ભાઈના પપ્પા રહ્યા ને એને પ્લેટ લીધો, એની પાર્ટી એમ। હા કેટલા બનાવીને ગયા। તો ફાઇનલી અમે ભજીયા ખાઈ લીધા છે। હરપાલ કહે કે આપણે બિલ ન દેવું પડે એટલે આપણે રવાના થઈ જાય કે બરાબર, એટલે બિલ પપ્પા દઈ દે કે આજકાલના છોકરાઓ તમે જોઈ રહ્યા છો, બરાબર। આપણે કેટલો આગ્રહ કર્યો કે ભાઈ આપણે ખાધું તો આપણે બિલ દઈને, આમ જોઈ શકો છો, જો હશે છે, જો આપ જોઈ શકો છો એ કે પપ્પાને બિલ દેવા દો, નતર કે મારી માથે આવશે એ કે, એલા એવું ન હોય, દઈ દેવાનું હોય, ઘરમાં જ છે બધું। ફાઇનલી અમે અમારા ગોડાઉન પાસે આવ્યા, ત્યાં માતાજીનો માંડવો હતો અને અમારા ફ્રેન્ડ એવા ભૌતિકભાઈ રાવદેવ ત્યાં ગાવા માટે બેઠા હતા, તો અમે માંડવાનો પણ લાભ લીધો અને ભગવાનના દર્શન કર્યા। આપ જોઈ શકો છો કે બધા આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે અને જો સામે બેઠા ને ચશ્માવાળા ભાઈ, અમારા ભાઈબંધ એવા ભૌતિકભાઈ બોડા, બરાબર। આપ ટ્રાફિક જોઈ શકો છો, ગુરુપ્રસાદ ચોકની અંદર ત્યાં માંડવો હતો અંકુર વિદ્યાલય પાસે, પબ્લિક સમાતું નહોતું। તો ચાલો હવે રજા લઈએ।